લોકોને અંગૂઠો પણ બતાવે છે, એટલે કે ચૂસે છે એમ. જેનો જેવો અધિકાર હોય એ પ્રમાણે ઠાકોરજી રસપાન કરાવે છે. આગળ કદાચ કોઈ નહીં યાદ આવતું બોલજો, આટલું યાદ આવે છે. કાલે નૈનાબેને શ્રી વલ્લભ ઉપર બહુ સરસ આના વિશે મૂક્યું હતું. એનું થોડું વાંચન કરી લઉં. કાલે એમને મૂક્યું હતું. મેં મૂક્યું હતું કાલે. હા નીતા, સરસ છે, વાંચો. તમે સાથ નથી લેવાનું. અવાજ નથી આવતો. કોઈ બોલતું નથી, અવાજ ક્યાંથી આવે? કોઈ બોલ્યું નથી હજુ. સાતમું મિલન લેવાનું છે ને? કોણ લઈ રહ્યું છે? 1 મિનિટ, હું પેલું લીધું મૂક્યું છે ને આપણે નીતાબેને, તેનું વાંચન કરું છું. નથી સંભળાતું બધા? ના, સંભળાતું નથી. હા, તો પછી આપણે 7મું મૂલમ લઈ લઈએ. તો પછી એક બધા વાંચી લેજો, તો પછી કાલ બોલો ને, હવે તો સંભળાય છે. બોલજો તો હવે સંભળાશે ને. પેલા નતું સંભળાતું કોઈને. ના, તો પછી હું, કારણ કે મારે લખવું પડશે. હું છે ને તે વોટ્સઅપ ઉપર જઈને વાંચું છું ને, એટલે તમને કદાચ સંભળાતું નહીં હોય. શ્રી વલ્લભાધીશ કી જય. શિક્ષાપત્ર 2 એનો 7મો શ્લોક. ગ્રીવા લગ્ન સલ લસન મુક્તા ફલ માલ વિભૂષણ તદુત્તર લસત સવર્ણ મણિમાલા તિમોહન. શબ્દાર્થ: ગળામાં મોતીઓની માળા ધારણ કરી છે, તે ખૂબ સુંદર લાગે છે. તેની ઉપર સોનાના મણકાની માળા છે, જે અતિ મોહ ઉપજાવે છે. ટીકા: ગળા સાથે લાગેલી મોતીની માળા કંઠસરી પરમ શોભા આપે છે. તેની પાસે સોનાના મણકાની અને ગાંઠેલી મણિમાળા શ્રીકંઠમાં ધારણ કરી છે. તે દ્વારા પોતાના ભક્તોને એવું જણાવે છે કે હું તમને અહર્નિશ કંઠમાં રાખું છું. મોતીની માળા, સુવર્ણ માળા તથા મણિમય માળા અનેક ભક્તોના ભાવ સંબંધી છે. તેથી પ્રભુ પ્રેમથી ધારણ કરે છે. પૂરું થયું. હવે કોઈ સમજાવો છો એનું કંઈક? એકવાર ફરી વાંચશો અંજના ભાભી, પ્લીઝ? હા, વાંચું. ગ્રીવા લગ્ન લસન્મુક્તા ફલ માલ વિભૂષણ તદુત્તર લસત સવર્ણ મણિમાલા તિમોહન. શબ્દાર્થ: ગળામાં મોતીઓની માળા ધારણ કરી છે, તે ખૂબ સુંદર લાગે છે. અને તેની ઉપર સોનાના મણકાની માળા છે, તે અતિ મોહ ઉપજાવે છે. ટીકા: ગળા સાથે લાગેલી મોતીની માળા કંઠસરી પરમ શોભા આપે છે. તેની પાસે સોનાના મણકાની અને ગાંઠેલી
માળા શ્રીકંઠમાં ધારણ કરી છે. તે દ્વારા પોતાના ભક્તોને એવું જણાવે છે કે હું તમને અહર્નિશ કંઠમાં રાખું છું. મોતીની માળા, સુવર્ણ માળા તથા મણિમય માળા અનેક ભક્તોના ભાવ સંબંધી છે. તેથી પ્રભુ પ્રેમથી ધારણ કરે છે. જે પ્રભુ માળાઓ ધારણ કરે છે તે બધી માળાઓ ભક્તોના ભાવ સંબંધી છે અને તે પ્રેમથી પ્રભુ ધારણ કરે છે. એટલે ખ્યાલ આવી ગયો ને અંજનાબેન હા, કે પ્રભુએ જે બધી માળા ધારણ કરી છે બધી માળા ભગવાન આપણા ભાવથી ધરે છે, ધરાઈએ છે તો ભાવ રાખે છે આપણામાં, કે આપણાને આપણા કંઠસ્થમાં રાખે છે. આપણે જે માળાજી ધરાઈએ છે એ દરેક ભક્તોને પોતાના કંઠસ્થમાં રાખે છે, એવું કહેવા માંગે ને, એવું જ હા, કહેવાય ને? હા, હે? હા. હા, એ પૂછતું હતું. પછી કંઠસ્થ નો મતલબ શું થાય પણ અંજનાબેન? ગળામાં કંઠસ્થ એ એટલે નહીં, ગળામાં. હા ગળામાં તો ખરું છે, તો એ તો ખ્યાલ આવી ગયો, પણ કહેવાનો મતલબ શું કે હા દરરોજ કંઠમાં ધારણ કરું છું એમ. હા એવું કે હું મારા ભક્તોને કંઠમાં અહર્નિશ રાખું છું એમ. હા એ જ ને, એટલે કંઠસ્થમાં રાખે છે એનો મતલબ શું કે ભગવાન એમના પોતાના અંદર હૃદયમાં રાખે છે ને, એવું જ થયું ને એનો મતલબ, એવું જ કહેવાય ને. હા, એવું જ. પછી કંઠસ્થ એટલે હૃદયમાં નહીં, શ્રી વલ્લભાધીશ કી જય. કંઠસ્થ ખાલી બોલો એટલે વિચાર કરો તો પણ સમજાશે કે હૃદયમાં તો છે જ ભક્ત, તો પછી ત્યાં કંઠ પર ધારણ કરવાનું શું મતલબ? ભક્તો તો પ્રભુને નિકટમાં નિકટ છે. આપણે શું કરીએ છીએ? આપણે માલાજી ધરીએ ત્યારે શું કરીએ છીએ? કેવી રીતે માલાજી ધરીએ છીએ આપણે? આપણે હમણાં જ વચ્ચે જોયું હતું કે મોતીની મુક્તાફળની માલા બ્રજ ભક્તોના ભાવથી આવે છે. સમથાવ કશેક વાંચન કર્યું છે આપણે, હવે એક્ઝેક્ટલી મને નથી યાદ, પણ મુક્તાફળ બ્રજ ભક્તોના ભાવથી એવી રીતે આપણે કદાચ આ વાંચન કરતા હતા જન્માષ્ટમીનું, એમાં જ આવી તો હા. તો આપણે માલા ધરાઈએ પ્રભુને તો કેવી રીતે ધરાઈએ? આપણે ચિત્રજી ની વાત કદાચ અત્યારે રવા દઈએ, પણ ઠાડુ સ્વરૂપ કે ચિત્રજી આપણા માટે તો ગોવર્ધન ધરન જ બિરાજે છે, પણ આપણે લિમિટેશન આવી જાય ત્યારે શૃંગાર કરતી વખતે, એટલે આપણે લાગો કરીને કરીએ. પણ આપણે જો ખરેખર પ્રભુને આલિંગન છે માળાજી ધરવાનું. હા, કારણ કે શું કેવી રીતે ધરીએ છે આપણે લાલનને કે ઠાડા સ્વરૂપને માળાજી ધરીએ તો કેવી રીતે ધરીએ? પેલા કંઠેસરી આવે ને? ના, કેવી રીતે? હું ક્રમ નથી પૂછતી. બે હાથથી એટલે વ્રજ ભક્તોના ભાવથી ધરીએ ને, એ જ ને એક જ નિશાબેન? મિનિટ નીતાબેન, એક મિનિટ, બીરવાબેન બોલી રહ્યા છે. વ્રજ ભક્તોના ભાવથી આવી ગયું. ઠાકોરજીના શ્રીકંઠમાં પાછળ આપણે લાલન હોય ને તો પાછળ વળ વાળીએ, એટલે આપણા બે હાથ આમળો વાળીએ આપણે, આલિંગન આપતા હોય ને ભાવથી. હા, આમળો વાળીએ ને આપણે. કોઈ જગ્યાએ આપણે ગાંઠ નથી વાળતા. આમળો વાળીએ, ગાંઠ નથી મારતા, આપણે આમળો જ વાળીએ. હા, તો આમળો વાળીએ. તો હવે નીતાબેન કહો કે આ કોઈને તમે ભેટતા હોય તો કેવી રીતે કરો? આખું પાછળ સુધી તમારો હાથ જાય, પાછળ લઈ જઈએ આપણે. એવી જ રીતે માળા એ ભક્તનું સ્વરૂપ છે, તો આખો પ્રભુને ત્યાં આગળ આલિંગન સ્વામિનીજીના સ્વરૂપથી છે. બધા જે શૃંગાર આભરણ ધરીએ છીએ આપણે, તો શ્રી ઠાકોરજીનું સ્વરૂપ સ્વામિનીજીના સ્વરૂપથી આચ્છાદિત થઈ જાય છે. ઘણા કે અમે આ પ્રણાલી છે, પ્રણાલી જ્યારે ગુસાઈજી પ્રભુચરણે આપી છે ત્યારે એ રાગભોગ શૃંગારનો જે ક્રમ છે એ સ્વરૂપાત્મક છે. કોઈ કે અમે તો વાઘા, હવે આ તો હવેલીમાં હોય, વાઘા આમ નથી
શૃંગાર આમ નથી ધરતા. હા, તમે તમારા ભાવના પ્રમાણે પોષિત થયેલા હોય એ પ્રમાણે તમે ઠાકોરજીને લાડ લડાવો, એમાં કઈ જ નથી. પણ જો અગર કરી પણ શકતા હોય તો દરેકે દરેકનું ખૂબ સુંદર સ્વરૂપાત્મક ભાવ છે કે જે શૃંગાર છે તો શૃંગારથી સ્વામિનીજીના સ્વરૂપથી ઠાકોરજી આચ્છાદિત થઈ જાય છે, એક આવરણ આવી જાય છે. તો સ્વામિનીજીના સ્વરૂપ છે. અને આ જ્યારે આવી રીતના માળાજી જે ધરે, બિરબાબેને વર્ણન કર્યું, તો ભક્તોના ભાવથી સ્વામિનીજી આલિંગનબદ્ધ થાય છે ઠાકોરજીને. કારણ કે આપણે ચાહીએ છીએ શું? યુગલ સ્વરૂપનું સુખ. બરાબર. આપણે આપણી તત્સુખીની ભાવનામાં હંમેશા યુગલ સ્વરૂપનું સુખ છે. તો યુગલ સ્વરૂપને આહલાદ ક્યારે પ્રાપ્ત થાય? તો આ રીતે. એટલે ભક્તોના ભાવથી શ્રી સ્વામિનીજી પ્રભુને આલિંગન કરે છે. તો આ ભક્તો કયા થયા? યુગલ સ્વરૂપના તત્સુખીની ભાવના વાળા. હવે એવા ભક્તોને તો પ્રભુ નિકટમાં જ રાખે ને. એવા જ ભક્તો નિકટમાં રહે છે, બાકી કોઈ એવા જ નિકટમાં છે જેને તત્સુખીની ભાવના છે, જે યુગલ સ્વરૂપની ચરણારવિંદની શ્રીઅંગની કોઈ પણ સેવામાં તત્પર છે. એવા આ ભક્તો પ્રભુ કંઠમાં ધારણ કરે છે. એક ભાવને વાગોળો, બસ ખાલી આ બાહ્ય સ્વરૂપને જે છે એ ના જોવો. બરાબર. કારણ કે આભરણ ધરાવવાના, ઠાકોરજીને શૃંગારિત કરવાના, તો એ સ્વામિનીજીના ભાવથી છે. તો એ લાડ જેટલા પણ લડાય, કારણ કે શૃંગાર જ્યારે તમે ઠાકોરજીના શૃંગાર કરો છો, જ્યારે ઠાકોરજીને સ્નાન કરાવો છો, એ જ સમય છે અંગ પરસનો. એના સિવાય ક્યારેય અંગ પરસ નથી મળવાનું. અને એ ગોદમાં બિરાજેલા પ્રભુ સૌથી વધારે જ્યારે સુખ આપી રહ્યા હોય તો આ સમયે. કારણ કે જ્યારે રસખાન પાછળ ખૂબ જ તાપ થયો રસખાનને. આ વાત આપણે વારંવાર કરીએ છીએ. ખૂબ તાપ થયો એટલે શ્રીજી બાવાથી રહેવાયું નહીં. તો દર્શન આપ્યા તો પાછળ દોડ્યા. મહેબૂબ એમનું તો મહેબૂબ જ હતું. પાછળ દોડ્યા. તો શ્રી ગુસાઈજીની પાસે મોકો छुए आवे है, मोको पकड़े है, तो के बाबा आपने दर्शन तो दे दिए, आप काहे छूने नहीं दे रहे? પણ જ્યારે દર્શન આપ્યા છે ત્યારે એ ભક્તને આધીન થઈને, એના તાપને વશ થઈને આપ્યા છે. પણ અંગ પરસનો અધિકાર તો ફક્ત ને ફક્ત બ્રહ્મ સંબંધ થયા પછી જ મળે. આટલો ભેદ છે. रसखान जी કેટલું સરસ કે છે, ये मेरे महबूब का यार है. તે મુજે બહુ જ રસરૂપ વાર્તા છે. પણ આમાં તત્વ આ લેવાનું છે, નહીં તો દર્શન આપી દીધા પછી અંગ પરસનું સુખ આપવામાં કેટલી વાર લાગે પ્રભુને. પણ ત્યાં તો શ્રી સ્વામિનીજીની કાનીથી જ મળે, શ્રી વલ્લભની કૃપાથી જ મળે. એટલે જ્યાં સુધી બ્રહ્મ સંબંધ નથી થયા ત્યાં સુધી એ અધિકાર પ્રાપ્ત નથી થયો. અને એ અધિકાર આપણને આપ્યો છે. અને એ અંગ પરસનો સુખ મેક્સિમમ વધારેમાં વધારે સેવામાં ક્યારે મળે? તો જ્યારે આપણે ઠાકોરજીને શૃંગાર ત્યારે. શૃંગાર કરીએ ત્યારે બધી ઇન્દ્રિયો લાગેલી હોય. હા, સર્વ ઇન્દ્રિયો, જે ચિત્તનું પરવણ કયું, ચેતસ્થ પ્રવણમ. ખરેખર શૃંગાર એ ચિત્તની પ્રવૃત્તિ છે. તમે વિચારજો, તમારે થોડુંક એવું હશે, મનમાં પણ એવું હશે કે આજે મને ઉતાવળ છે, એટલે ત્યારે શૃંગાર કરજો. નાના સ્વરૂપ પ્રભુ પધરાઈ આપે કે જેથી તમે જ્યારે શૃંગાર કરો ત્યારે તમારી બધી ઇન્દ્રિય ત્યાં હોય. અને જ્યારે તમે વાઘા સિદ્ધ કરો ત્યારે પણ એ સ્થિતિ હોય છે. ત્યારે માનસીની સ્થિતિ પ્રાપ્ત થાય છે.
1 વાગો સિદ્ધ કરો, 2 કલાક 3 કલાક લાગી ગયા અને પછી જ્યારે એ વાગો હજી તો ધરાવ્યો નથી, પણ પ્રભુએ ધારણ કરી જ લીધો છે. માનસીમાં એટલી બધી તાલાવલી હોય કે કાલે મારા પ્રભુ આમાં કેટલા સુંદર સુવાસે, ક્યારે કાલ પડે ને ક્યારે કાલે આ વાગો ધરાવો, ત્યાં સુધી તો ઠાકોરજીએ ધરી જ લીધો, સમજો. તો આપણને જે આપ્યું છે શૃંગાર, આપણે બનાવી નથી શકતા. ચલો રોજ તો કેવી રીતે આપણે શૃંગાર, તો આપણે નવા નવા ફૂલના માલાજી મોટા ભાગે બધા જ, તમે તો મોટા છો, બનાવો છો, તો ખ્યાલ આવશે જ કે કોઈ દિવસ એક સરખા માલાજી નથી બનતા, કોઈ દિવસ. તમે વિચાર્યું પણ હશે કે કાલના માલાજી બહુ સુંદર હતા, એવા આજે ફરી સિદ્ધ કરું તો પણ નહીં થશે. અનુભવ હશે જ તમારા બધાનો. તમે તો બધા બહુ આમ શું કહેવાય, બોલો ના ને, પ્રકટ કીએ રસ જાય ને, હું બોલ બોલ જ કરું એટલે. બરાબર ને? ત્યાં બધા શાંતિથી સાંભળે જ, કોઈ એક કઈ સુર નહીં પુરાવે. તમે બોલો છો એટલું મસ્ત કે સાંભળ્યા જ કરીએ છીએ અમે. બોલો, આ સારું. અમિતા તો હજી એટલે આ બીજું શિક્ષાપુત્ર ખબર બહુ જ એટલે બહુ જ રસરૂપ છે પ્રભુના શૃંગારનું વર્ણન. અને સ્પેશિયલી જ્યારે આ શૃંગાર કરતા હોય ત્યારે શ્રી હરિરાયજી પ્રભુની જે આ વર્ણન છે એની પણ યાદી કરવી. જેવી રીતના આપણે આ વાંચન રોજ જે કરીએ તો એમાંથી લેવાનું શું કે આપણે વાત થઈ હતી કે જ્યારે જ્યારે મેવો સુધારીએ, મેવો સિદ્ધ કરીએ ત્યારે પુલિંદની જીવોને યાદ કરવાના. આ શૃંગારનું આટલું સુંદર વર્ણન જો હરિરાયજી પ્રભુએ ના કર્યું હોત તો આપણને ક્યારે આ મળત. જે આપણને કહેવાય કે ભાવાત્મક શૃંગારનું જે સ્વરૂપ છે એ આપણને કોણ સમજાવત આચાર્ય ચરણો વગર. તો ત્યારે હરિરાયજીની કાનીથી જ્યારે શૃંગાર કરીએ ત્યારે આ જે બધું વર્ણન છે એને હૃદયમાં રાખીને કરીએ તો અલગ જ આનંદ આવે સેવામાં. મન છે કે જરી વારે બધે જતું રહે, પણ ખેંચીને પાછું આવા બધા વિચારોથી પાછું લાવીએ તો જલ્દી આવે કે જો સેવામાં આપણે આ હરિરાયજી પ્રભુએ શૃંગારનું આટલું સુંદર વર્ણન કર્યું છે પ્રભુના સ્વરૂપનું, સ્વામિનીજીના ભાવથી આચ્છાદિત એવા શૃંગારિત થયેલા મારા પ્રભુ કેટલા સુંદર સોહાય છે. તો એ પાછું જે આપણું ચિત્ત મન જે બીજે ક્યાંક પણ જતું રહ્યું હોય તો એને આપણે પાછું કેન્દ્રિત કરી શકીએ. અને લાઈક હેતલ સેઝ કે શૃંગાર એ એટલો સુઘડ રીતે થવો જોઈએ અને એ સ્વરૂપમાં એટલું બધું જે કહેવાય કે શૃંગાર એક શૃંગારને કે તમે કુંડલ ધરો છો કે તમે પછી પાગ છે કે ટીપારો છે કે કુલેહ છે, તો દરેકના ભાવ અલગ અલગ છે. તો જ્યારે જે શૃંગાર શ્રી મસ્તકના છે કે શ્રી અંગના કોઈ પણ શૃંગાર છે તો એ જ્યારે પ્રભુ ધરે ત્યારે એક શૃંગારમાં એ બધી ભાવના કે આજે પ્રભુ બંને સ્વામિનીજી સહિત દુમાલો જ્યારે ધરે, બંને સ્વામિનીજી સહિત આપ બિરાજો છો, ટીપારો ધરે તો કે બંને સ્વામિનીજી મધ્યમાં પ્રભુ બિરાજો છો, મુકુટ ધરે ત્યારે કે રસનું દાન તો પ્રભુ કરશે ને કરશે જ આજે, કારણ કે મુકુટ મયુર પીછ એમાં હોય છે જે અત્યંત પ્રભુને પ્રિય છે અને એમાં કોઈ કામની ગંધ પણ નથી. એટલે એ એટલા માટે પ્રભુ ધરે છે. તો એ જે ધરે ત્યારે પ્રભુ ભક્તોને પણ એ રસનું દાન કરવા ચાહી રહ્યા છે એટલે ધરે. તો આ જે બધા જ્યારે શૃંગાર કરતી વખતના જે ભાવ છે એને હૃદયમાં ધારણ કરીને પછી પાછું પ્રભુને, તો પ્રભુ આપણા અત્યંત કોમળ છે, એમનું શ્રીઅંગ અત્યંત કોમળ છે એટલે એમને એ બધું ભેગું કરીને એમને શ્રમ ના પહોંચે, કંઈ લાગી ના જાય આપણાથી, તો એ બધું ભેગું કરીને જ્યારે શૃંગાર કરવામાં આવે ત્યારે ચિત્તની પ્રવૃત્તિ ત્યાં આગળ ઠેરી જાય છે અને અંગ પરસનો જે અલભ્ય એટલે કે જે ફક્ત ને ફક્ત શ્રી આચાર્ય ચરણની કાનીથી જ મળે
એવો અનુભવ આપણને શ્રી ઠાકોરજી કરાવે છે. તો બહુ મહત્વનું છે કે શૃંગાર કરીએ ત્યારે અને વડા કરીએ ત્યારે બંને વખત ખૂબ જ પ્રભુમાં જે કહેવાય કે એકદમ ચિત્તને પરોવાનું છે એ આ છે. કારણ કે લહેરિયાના વસ્ત્રો ધરે છે કે આ ધરે છે કે વસ્ત્રોમાં પણ કેટલી બધી એ છે કે આજે આવી કિના હમણાં તો મને વચ્ચે ખબર નથી કે મને દર વખતે મારાથી સીધું પણ નહીં થતું હતું બીકોઝ મને ખબર નથી. પણ જો નૃત્યગૃહની પ્રણાલી આપણે તો બધા મોટા ભાગે એ જ છે, તો જોયું હોય તો નીલ પિત્તનો પીછોડો છે. ખ્યાલ છે? કોઈને વાંચવામાં આવ્યું હશે. ચંદ્રિકા માસીને બધા તો પ્રણાલી પ્રમાણે કરતા હોય છે. હા, નીલ અને પિત્ત, નીલ પિત્ત. નીલ પિત્તનો પીછોડો. તો એ બંને શ્રી ઠાકોરજી ને શ્રી સ્વામિનીજીના ભાવથી, પણ જ્યારે નીલ પિત્તનો પીછોડો સિદ્ધ કરવામાં આવે ત્યારે પિત્ત એટલે કે પીળા રંગનું વસ્ત્ર એનો પીછોડો કરવાનો અને જાડી નીલ કલરની એને કોર કરવાની. એ નીલ પિત્તનો પીછોડો. આપણી રેગ્યુલર બોર્ડર હોય એ તો ઘણી પાતળી હોય, આ જાડી હોય હાંસિયાની. મેં પણ સતીશ કાકાને જ પૂછ્યું હતું, પણ જે હું સતીશ કાકાને કે જે શ્રીને કોઈ પ્રશ્નો એવા કર્યા હોય તો હું સત્સંગમાં શેર કરી લઉં એટલે એના દ્વારા બધાને મળી જાય. પણ મેં પણ સતીશ કાકાને જ પૂછ્યું હતું, મને બધી ખબર નથી હોતી. હા, આટલું લીધું તાર, હવે બાંધણી ને લેરિયા ને એનો જે ભાવ છે એ બી લઈ લે હવે. મને થયું કે તું એ બોલી વાત એ ને છાપા ને બધું પ્લીઝ જરી સુધી લઈ લો. લઈ લે હવે તારે. ઓકે, ચાલુ ક્યાંથી કરીશું? જરાક ક્રમ ગોઠવું છું. હા, પહેલા શું થાય? ચુનરી. ચુનરી એટલે ચૂનવાનું, એટલે ચૂની લીધા. પછી હવે ચૂની લીધા તો શું? હવે તો સાથે જ રહેવાનું ને, બંધાઈ જ જવાનું ને, એટલે બાંધણી. ચૂની લીધા, બંધાઈ ગયા, પ્રભુના રંગમાં રંગાઈ ગયા. કારણ કે બાંધણી તો રંગ્યા વગર તો થાય ના, એટલે રંગાઈને બંધાઈ ગયા. એટલે હવે શું કરવાનું? તો લેર પ્રભુના સંગમાં જે પ્રેમની લહેરો જે હૃદયમાં ભક્ત વત્સલ એવા પ્રભુના હૃદયમાં અને ભક્તને વશ એવા પ્રભુના હૃદયમાં, અને ભક્ત કોને વશ છે? તો પ્રભુને, એટલે એવા ભક્તના હૃદયમાં. એટલે બંનેના હૃદયમાં જે ઉમળતી જે પ્રેમની લહેરો છે એ લહેરિયા. ચુનરી, બાંધણી, લહેરિયા. બરાબર? એટલે આવી લહેર આવી જોઈએ આપણા હૃદયમાં. જ્યારે લહેરિયા પ્રભુ ધરે તો કે ભક્તને વશ એવા પ્રભુ અને પ્રભુને વશ એવા ભક્ત જ્યારે એકમેકના રંગમાં રંગાઈને પ્રેમમાં એમના હૃદયમાં જે તરંગો પ્રેમની ઉમટી રહી છે એ તરંગો એ જ લહેર, અને એટલે જ લહેરિયા. છાપી લીધા એટલે પ્રવેશ મળી ગયો. આપણે વાત થઈ હતી ને, એટલે લહેરિયા પહેલા છાપા આવી જશે. બાંધી લીધા પછી છાપી લીધા. કારણ કે એકવાર આપણે વાત થઈ હતી કે છાપા એટલે શું કે એક ચિહ્ન બતાવે છે કે હવે તમે ત્યાં પ્રવેશ કરી શકો છો. બરાબર ને?
તમે હમણાં જ હવે તો નોરતા આવશે તો બધાને એક સારું એક્ઝામ્પલ છે કે હાથ પર છાપું મારે પછી તમને પ્રવેશ મળે, પછી તમને એ ના હોય તમે બતાવો ને એની તમારા હાથ પર ના હોય તો તમને પ્રવેશ ના મળે. પછી પ્રવેશ મળ્યા પછી લહેર થાય ને હેતલ. સારું થયું તે મને યાદ કર્યું તો હું ભૂલી ગઈ હતી. ચુનરી બાંધણી છાપા લહેરિયા, બરાબર હેતલ? હા હા. હવે આગળ વાંચન કરું. હા પણ બીરવાબેન ના જરી રહી ને પછી છાપા પછી જરી ના આવે. જરી આપણે ઉત્સવના દિવસમાં ધરીએ કહેશે કે આ બધું ઝગમગાટ ઉત્સવના દિવસો આયા એટલે જરી, પણ જરીના દિવસો જ્યારે જ્યારે આવે ત્યારે ધ્યાન રાખજો કે ક્યારે આવે છે. તો જરી દિવાળી વખતે આવે છે, બરાબર? તો દિવાળી પહેલા શું હવે આટલી બધી વાર આપણે થયું છે તો તમારે લોકોએ પણ અંદર સૂર પૂરવો પડશે. દિવાળી પહેલા શું થયું કે દિવાળી વખતે જરી આવી? રાસ આવ્યો. શરદ પૂનમ. હા, એટલે હવે શું થયું? એ દિવસો પૂર્ણ થયા ને એટલે હૃદયમાં શું વધ્યો? તાપ વધ્યો પ્રભુ મિલનનો. અને એવો તાપ કોના હૃદયમાં છે? જેની કાનીથી આપણને કંઈક પ્રાપ્ત થાય છે, તો દમલાજી, બરાબર? તો જ્યારે લલિતાજીનો ઉત્સવ દમલાજીનો ઉત્સવ આવશે ને ત્યારે પણ જોજો જરીના વાઘા આવશે. ચેક કરજો. એટલે હવે જ્યારે જ્યારે જે ઉત્સવ આવે ને ત્યારે આ વાઘા કેમ આવ્યા? હવે પણ એ હું છે જરીનો નિશાબેન ચોથનો છેલ્લો, પછી તો વસંત પંચમી તો પાછું સફેદ પેલું જામદાની શરૂ થઈ પણ જશે. દમલાજીના ઉત્સવે હા આવશે ને ત્યાં સુધી. જરીનો. હા હા. એટલે જરીના વાઘા એટલે જર ગયે, જર જાઉરી લાજ. જરી જવું એટલે તપીને બળી જવું, બરાબર ને? કે જર જાવોરી લાજ તેરે કોન સે એસે કાજ. કારણ કે લાજના કારણે પ્રભુના દર્શન નથી થતા. તો જરી જાય એટલે તમારા પ્રેમમાં જે તપીને જરી રહ્યું છે, તો દમલાજીનું સ્વરૂપ તો એ જ છે ને. એમને દર ત્રીજા દિવસે દર્શન આપતા, એટલો બધો વિરહ. તો આ વિરહના ભાવથી જરી જરદોજી એટલે હું? હા, જરદોજી એટલે હું? જરદોજી એવા પ્રકારનું ભરત ફોઈ. આપણે મોટા ભાગે મુસ્લિમ લોકો વધારે કરે, અને આપણા માર્ગમાં તે વખતે મુગલોનું રાજ હતું, અને એ વખતે અમુક એવા વસ્ત્રના પ્રકાર, અમુક એવા છે કે જે એ વખતે મુગલોના રાજમાં એ બધા કામ, કારણ કે આ મુસ્લિમોનું કામ વધારે જરદોજી ભરવાનું. તો જરદોજી છે ને એ એક પેલા એટલે સોનેરી ને રૂપેરી તાર જે હોય ને તારથી એ કરે. તારથી કરેલું કામ હોય. આજે કે કાલે જ હતું કઈ જરદોજી હા, વાઘા. ઉત્સવમાં હોય જરદોજી. ની પીછોવાઈ હોય તો એવા તારનું વર્ક. જરદોજી વાઘો એટલે આમાં શું હોય? જગુલી જરદોજીની હતી, કારણ કે મુખ્યત્વે જરદોજીના વાઘા બહુ આવે નહીં. એટલે સાજ મારે હોય છે છે, ને સાજ હોય મારે છે પૂછવાનું જરદોજી. છે, સાજ, મારે સાજ. પૂછવાનું છે એમને સતીશ કાકાને કે આ શિલ્પાબેનના પુસ્તકમાં કંઈક મેં તો નહીં ધરાવી, કારણ કે અત્યારે તો બાળ લીલાના દિવસો ચાલે, તો જરદોજીની જગોલી તો હોય નહીં, વાઘા ના હોય, ખરેખર સાજ જ હોય. સાજ જ હોય બકા. હા, સાજ જ હોય. અરે પણ આ શિલ્પાબેનમાં તો બહુ લોચા છે. ના ચંદ્રિકામાં છે. સાંભળો, જગુલી એ ડિફરન્ટ અને જરદોસી ડિફરન્ટ. ના ના ના, જરદોજીની જગુલી બેન, એવું નથી કહેવા માંગતી. બીરવા. હા,
તમે જરદોશી સાંભળ્યું? હું આ સાવ જરીની હશે, જરદોશી ના ના હોય. ના ના, એટલે મેં તો નહીં પણ ધરી. મેં તો કારણ કે અત્યારે તો બાળ લીલાના દિવસો અને બાળ એકદમ લીલા. કોમળ કોમળ હોય એટલે મેં તો રેશમી જ પછી કર્યું. પણ મારે એમને પૂછવાનું છે સતીશ કાકાને. અને કિનખાબ પણ મને નથી ખબર. કિનખાબ પણ પૂછજો ને. કિનખાબ એટલે આમ જરી જેવું જ હોય પણ શું કહેવાય? જરીનું ગોલ ગોલ મીંડા વાળું હોય છે એમ શું કિનખાબ. હોય? ગોલ ગોલ મીંડા વાળું હોય છે વેલ્વેટ નું, એમ કિનખાબ કહેવાય એને. એ કિનખાબ અલગ, કિનખાબ અલગ. હા, અહીં અલગ. અમાસના દિવસે જગુલી હતી, જરદોશી જગુલી. હા, એ જરદોજી ના હોય અંજના ભાભી, એ શિલ્પાબેન નું હા કઈક હા ગડબડ એટલે છે. હા, પણ સાજ હોય એ સાજ જ હોય ખાલી, હા બીજી સાજ વસ્તુ જ ના હોય. હોય. એટલે પછી રેશમી કારણ કે મેં જરદોજી જગુલી છે ને એના પહેલા 2 દિવસ જેવા બાળ લીલાનો દિવસો ચાલુ થાય ને એના બીજા જ દિવસે જગુલી ધરી અને પછી અમાસના દિવસે હતી. અને આ વખતે તો પાછી અમાસમાં વૃદ્ધિ હતી એટલે 2 અમાસ હતી. અને આ જરદોજી પછી મેં તો જે જગુલી તે દિવસે ત્રીજના દિવસે કરી હતી એની એ જ પાછી અમાસના દિવસે કરી ધરાઈ. કારણ કે મારી પાસે આમ પણ એક જ હતી, પણ મેં કીધું આ જરદોજી જગુલી તો હોય જ ના, પણ શિલ્પાબેનમાં તો અમુક વાર લોચા જ હોય છે. તમે જુઓ જોજો કાલે. હા, ચંદ્રિકામાં મેં પુસ્તક જ ખોલ્યું, એમાં જ લખેલું છે. ના ના, નિશા મારા ચંદ્રિકામાં જ અમાસના પુસ્તકમાં લખેલું. દિવસે. નથી જરદોશી. ના હલો, હોય, ના હોય. હા, નહીં હોય તમારામાં. કઈ ના છે મારામાંય તમારામાં? નથી. આપણે શું છે બેઠક તમારા? મંદિર ના એમાંથી. હા, એ જ કહું છું. તમારામાં શું લખ્યું છે હંસા આંટી? મારામાં જરદોશી જગુલી જરદોશી એ જ નથી એક કે. ના ના ના, ના ના ના, તમારામાં શું એક જ લખ્યું મિનિટ છે ખાલી એ કોને મને બોલવા દો અમાસને? છો. હા, મને બોલવા દો. આ બોલો એમને, હું જરા જમું છું એટલે લઈ આવું. પેલી ભૂખ લઈ ત્રીજા આપણા તૃતીય ઘરનું શિંગારનું પુસ્તક છે ને, એમાં તો એવું જ હતું કે વસ્ત્ર કિનારીની ધારીના લાલ સુથન, પટકા, પીળો તનિયો, લીલા ઠાડા વસ્ત્ર. અને પછી શું લખ્યું છે? બીજો શૃંગાર કેસરી જરદોજી જગુલી. બીજો શૃંગાર એવું લખેલું છે. પણ આખું ફરી વાત મેં તો તો આની સોનલ આખું ફરી વાત તો. પહેલા જો અમાસના દિવસે બાલ લીલાનો શૃંગાર, તેમાં લખ્યું છે કે કોઈ પણ એક શૃંગાર આવે. 2 શૃંગાર આપ્યા છે, એક શૃંગાર આવે એવું લખ્યું જ છે કે કિનારીની ધારીની લાલ સુથન, પટકા, પીળો તન્યા, લીલા ઠાડા વસ્ત્ર. અને બીજો શૃંગારમાં લખ્યું છે વસ્ત્ર કેસરી જરદોજી જગુલી, કેસરી જરદોજી સુથન, લાલ તનિયા અને પીરોજી ઠાડા વસ્ત્ર. હા, એટલે બીજો શૃંગાર એવું ચોખ્ખું લખ્યું છે ને નીચે બતાવ્યા પ્રમાણે કોઈ પણ એક જ શૃંગાર આવે એવું લખ્યું છે પુસ્તકમાં. તૃતીય ઘરનું જ છે. મારી જોડે પુસ્તક છે ને, એમાં એકલું જરદોજી વાળું જ આપેલું છે, એક જ આપેલું છે. આ સેવા શૃંગાર નું ખબર છે આખું પેલું આપણું સેવા શૃંગાર પ્રણાલી વાળું છે આપણા તૃતીય ઘરનું પુસ્તક. પણ આ બીજો શૃંગાર એટલે શું? અને આવી રીતે લખ્યું છે. એટલે હવે એ સતીશ કાકાને પૂછવાનું. જરદોજી જગુલી સાંભળ્યું? એ કેસરી ચંદ્રિકામાં. જરદોજી જગુલી. બાકી બાળ લીલાના દિવસોમાં જરદોજી તો છે, ખબર નહીં. અને કેસરી જરદોજી સૂચન હોવું આવ્યું છે એમાં. ના, જરદોજી સુથન તો નહીં હોય. સુથન તો પ્લેન જ. જગુલી કેસરી જરદોજી જગુલી, કેસરી જરદોજી સૂથન, લાલ એવું? તનિયા. હા, બંને લખેલું છે. હા, બંને લખેલું છે. હા, હા, લાલ લાલ તનિયા, પીરોજી ઠાડા વસ્ત્ર. હા, પીરોજી ઠાડા, એ તો ખ્યાલ હતો મને. અને પેલા દિવસે છે ને પીળી જગુલી અને લાલ સુથાન એવી રીતનું હતું ત્રીજના દિવસે. ત્રીજનું જોશો ને તો કઈ નહીં. હવે તો આપણે પૂછી જોઈશું કે આ પાછું બીજા શૃંગારમાં એનું શું હશે. ખબર. ચાલો. નિશા આ જગુલી એટલે શું? જબલું? ના ના, હા, એટલે પણ મેં પછી સતીશ કાકા સાથે જો મિક્સર કર્યું હતું કારણ કે છે ને ના સમજણ પડે ને, ના સમજણ પડે ને તો એમાં ઉપર લખેલું છે શ્રાવણ વદ 12 દિવસે
કે આ ઉપરાંત બીજા રંગના વસ્ત્ર ધરી શકાય. હમ બીજું કોઈ ના સમજણ પડે તો એ પ્રમાણે ધરી શકાય આપણે. બરાબર કાળા છે. વસ્ત્ર લખતા હોય તો તે જ ધરવાના આપણે, પછી જે કલર આપણને સમજણ પડતી હોય તે. ના એટલે આ તો જગુલી તો છે ને બહુ સરસ, હા, કે આમ નાનું એકદમ નાનું ટૂંકું આમ સ્કર્ટ જેવું, વધારે જેમાં સ્પ્લિટ હોય ને એવું હા. ફિટ કરવાનું સુથન. અને ભુજીએ ઉપરનું કોઠા વસ્ત્ર મેં પૂછ્યું હતું, મને એવો ખ્યાલ હતો કારણ કે મેં ગયા વર્ષે એવી રીતે કર્યું હતું. કોઠા વસ્ત્ર મને એવું હતું કે ભુજા વસ્ત્ર ના હોય, પણ પછી મને તો સતીશ કાકા એટલે ભુજા વસ્ત્ર એટલે અડધી એકદમ શોર્ટ સ્લીવ હોય ને એવી રીતની, પણ પછી સતીશ કાકા એવું કીધું કે ના, આખું ભુજા વસ્ત્ર એટલે ટૂંકમાં લાંબી બાયનું છે. આ વંશિકા વહુજીએ પણ વિડીયો મોકલ્યો તો હમણાં 2-3 દિવસ પહેલા જ, કીર્તન ક્લાસમાં એમને સિદ્ધ કરીને વિડીયો મૂક્યો છે. અને એમાં કેવું બતાવ્યું ખબર, જે તમે સિદ્ધ કરો ને તો આપણે સ્કૂલમાં ખબર છોકરીને જે સ્કર્ટ પહેરવા આપે તો સ્કર્ટમાં આગળ પેલી ફ્લેપ હોય, એટલે આમાં ફ્લેપ ના હોય પણ જેમ સોર્સ ટાઈપનું હોય ને, સ્કૂલમાં છોકરીને જે સ્કર્ટ પહેરવા આપે એ ટાઈપનું બતાવ્યું હતું. હા, એકદમ ટૂંકું હોય. આપણે જે ઘેરદાર બનાવીએ છીએ ને એના કરતા પણ ટૂંકું. ટૂંકું હોય. હા, એની સ્પ્લિટ થોડીક હું ફોટો મૂકીશ, એની સ્પ્લિટ થોડીક જુદી હોય. ઘેરદારની સ્પ્લિટ પેલી આપણે 4 પાડીએ ને એવી રીતની ના હોય. બસ ખાલી સીધી સ્ટ્રેટ જ હતું, પણ આપણે કેવું ના, શોર્ટમાં પણ અમરેલામાં કેવી આમ 2 સ્પ્લિટ પડે આમ સાઈડમાંથી, હું એક કરીને મોકલીશ. વહુજીએ બતાવ્યું તું? હા, મારી પાસે મોકલી તમારામાં હશે તો મેં રાખ્યું. મોકલજો ને, શેર કરજો. હા, વહુજીએ કીર્તન ક્લાસ છે ને, સત્સંગ સેતુ કીર્તન ક્લાસ, એની મૂક્યો તો વહુજીએ. ખાલી મને એક વસ્તુ પૂછવી હતી, એટલે મેં પછી એમને સતીશ કાકાને ફોન કર્યો તો કે મને એવું હતું કે ભુજા વસ્ત્ર આખું ના હોય, ત્યારે પછી એમને કીધું ના, ભુજા વસ્ત્ર સાથે. એટલે બેઝિકલી આપણે જે કોઠા વસ્ત્ર કરીએ એમાં આખી સ્લીવ હોય ને, એવી રીતના આમાં પણ આખી, એવું કીધું હતું. વહુજી તો સરસ બધું કરાવડાવે છે. હા, પણ આ તો લાલન ની જગુલી છે ને? હા, લાલન ની બતાવી. હા, લાલન ની હતી. એ તો મને ખબર છે. એ તો ગયા વખતે આ તો વિડીયો રિપીટ થયો છે, પહેલા કર્યું છે એમને. લાસ્ટ ટાઈમ પણ બતાવ્યું હતું, અને આપણે તો ગોર્ધન જેનું સ્વરૂપ હોય એટલે આપણે માટે થોડું તકલીફ બનાવવાનું. ના, પણ આ જે ઘેરદાર જે બનાવ્યું ને એમને એવું આપણે છે ને ઘેરદાર એમને બનાવ્યું એવું નહીં, પણ આપણે થોડુંક ઓછી સ્પ્લિટ વાળું અને એકદમ ટૂંકું, આમ ઘૂંટણ થી ઉપર આવે ને એવું હોય. આપણે જયારે કરીએ ને, ધરાઈએ ને, ત્યારે ઘૂંટણ થી ઉપરનું, એટલે સુથન ખાસું બધું દેખાય. ઘેરદાર વાગો હોય ને એવી જ રીતનો, પણ ઘેરદારમાં જે ઘેર હોય એટલો બધો એ રીતનો ના પડે ને, એનાથી જરાક ટૂંકો હોય. એટલે એવું એ કરવાનું. પછી પૂજા વસ્ત્ર સાથેનું ચોલી અને સુથન, એટલે જગુલી. બાકી આ તો વિડીયો મૂકેલો છે પહેલા, આ તો આગળનો એમને ફરી શેર કર્યો, લાલન નો કર્યો છે. હા, લાલન નો. એ રીતે પછી આપણામાં ના થાય, એટલે આપણે થાળા સ્વરૂપમાં ને ચિત્રજીમાં અલગ રીતે. પણ બહુ સોહાય ઠાકોરજી જગુલી બાળ લીલા ના દિવસમાં 2 જ વાર આવે. અને આપણે માટે તો ટોપી પણ શક્ય નથી ને, પાગ ધરવાની ને આપણે. હા, આપણે તો પાગ જ ધરવી પડે. ચાલો વાંચન લઉં. શ્રી વલ્લભાધીશ કી જય. આપણે તો કઈથી કઈ પહોંચી ગયા છે. તો શ્રી હરિરાયજી કૃત પ્રભુ પ્રાકટ્ય વિચાર.
આપણે આગળ એમાં વધીએ. જે ગઈકાલે લીધું હતું કે અવતાર લેવાનું કારણ શ્રી આચાર્ય ચરણે સુબોધિનીજીમાં બતાવ્યું છે કે એક તો પૃથ્વીનું દુઃખ, માતા મતલબ કે દેવકી માતાનું જે દુઃખ, અને જે ભક્તો હતા એટલે કે યાદવો અને વ્રજવાસીઓ, એમને જે અત્યાચાર હતો એમના પર, એના દુઃખ એને દૂર કરવા માટે પ્રભુ આ રીતે પ્રકટ થયા છે વ્રજમાં. એ સુબોધિનીજીના આધારે કીધું હતું. પછી વ્યૂહાત્મક સ્વરૂપની પણ આપણે વાત થઈ હતી કે જે વ્યૂહાત્મક સ્વરૂપ છે એ પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપમાં સમાવેશ થઈ જાય છે. જ્યારે નાશ કરવો હોય અસુરનો ત્યારે એ વ્યૂહ પ્રકટ થાય અને પછી પાછા સમાવિષ્ટ થઈ જાય છે પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપમાં. તો હવે આગળ જે શ્રી હરિરાયજી કૃત પ્રભુ પ્રાકટ્ય વિચાર, પ્રભુ પ્રાકટ્ય પર જ ચાલી રહ્યું છે. હમણાં જે આપણે લીધું એમાં પણ એ જ પ્રભુના અવતાર લેવાનું કારણ સુબોધિનીજી આધારે અને હવે આગળ હરિરાયજીના પ્રમાણે પ્રાકટ્યનો વિચાર એ રીતે છે. તમને લોકોને કોઈ ડિસ્ટર્બન્સ નથી થતું ને બહારના અવાજનું? श्री भागवत जी में कहा गया है कि श्री नंदराय जी के यहाँ उनके आत्मज पुत्र का जन्म हुआ. श्री वसुदेव जी के घर साक्षात पुरुषोत्तम प्रकट हुए. इन दोनों वाक्यों से निश्चित है कि दोनों जगह हाँ एक हाँ 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 वाचू है कि भागवत जी में कहा गया है कि श्री नंदराय जी के यहाँ उनके आत्मज, आत्मज એટલે પુત્ર, तो कि उनके आत्मज पुत्र का जन्म हुआ. श्री वसुदेव जी के घर साक्षात पुरुषोत्तम प्रकट हुए. इन दोनों वाक्यों से निश्चित है कि दोनों जगह पुरुषोत्तम का ही प्रादुर्भाव है. यह प्राकट्य दोनों स्थलों पर एक ही समय कारण कि पुरुषोत्तम का आविर्भाव एक ही है. इस आविर्भाव के समय सर्वगुण युक्त परम शोभन काल प्रकट हुआ. यह भी कहा गया है. उसके एक मुहूर्त के बाद माया का जन्म हुआ, क्योंकि आदि दैविक लीला का समय माया के जन्म का आधार नहीं बन सकता. यहाँ एक शंका उठती है कि वसुदेव जी के यहाँ पुरुषोत्तम के प्राकट्य बाद उनका दर्शन भी हुआ. इस प्रकार नंदराय जी के घर श्री पुरुषोत्तम के प्राकट्य के बाद उनका दर्शन क्यों नहीं हुआ? खूब सुंदर. આપણને જે કંઈક એ થાય એ અહીંયા આગળ આવી ગયું. કાલે આપણે વાત કરી હતી. પહેલા તો કે બંને સ્થળ પર પ્રાકટ્ય થયું છે કારણ કે બંનેના પુત્ર. પછી કહ્યું કે इस आविर्भाव के समय सर्वगुण युक्त परम शोभन काल प्रकट हुआ. એ પણ કહેવાય છે. હવે આ જે જ્યારે પૂર્ણ પુરુષોત્તમ પ્રકટ થાય ત્યારે એમને આધીન એવી માયા તો એમના પછી જ પ્રકટ થાય ને. એટલે એમના પ્રાકટ્ય પછી માયાનું પ્રાકટ્ય થયું. એટલે કહ્યું કે उसके एक मुहूर्त बाद माया का जन्म हुआ, क्योंकि आदि दैविक लीला का समय माया के जन्म का आधार नहीं बन सकता. आदिदैविक લીલામાં માયાનું શું કામ? એટલે માયા કે જન્મ કા આધાર નહીં બન શકતા. એટલે એક મુહૂર્ત પછી પ્રાકટ્ય થયું છે.
હવે શંકા થાય કે વસુદેવ દેવકીજીને જ્યારે પૂર્ણ પુરુષોત્તમનું પ્રાકટ્ય થયું ત્યારે જે રીતે એમને દર્શન આપ્યા એવી રીતે श्री नंदराय जी के घर श्री पूर्ण पुरुषोत्तम के प्राकट्य के बाद उनका दर्शन क्यों नहीं हुआ। श्री महाप्रभु जी श्री सुबोधिनी जी में आज्ञा करते हैं कि श्री पुरुषोत्तम तो नंदराय जी के घर माया के साथ प्रकट हुए हैं। वस्त्रों में जैसे छुपी हुई मणि को कोई देख नहीं सकता, उसी प्रकार माया के आवरण में छुपे हुए पुरुषोत्तम का कोई दर्शन नहीं कर सकता। यहाँ माया का कार्य ही पुरुषोत्तम का दर्शन नहीं कराने का है। यदि श्री ठाकुर जी माया से आच्छादित न होते और साक्षात दर्शन नंदराय जी आदि को करा देते तो नंदराय जी आदि को भगवत स्वरूप का ज्ञान हो जाता। भगवत स्वरूप का ज्ञान सबको अक्षर ब्रह्म में मोक्ष कराने वाला है। यदि ऐसा है तो व्रज में जो लीलाएं आगे करनी है वो नहीं हो सकती। इसलिए यहाँ माया के कारण साक्षात दर्शन दिए नहीं। जिस प्रकार साक्षात दर्शन कर वसुदेव देवकी जी ने स्तुति की, उस तरह दर्शन न होने से नंदराय जी आदि ने स्तुति नहीं की। श्री नंद यशोदा जी पर माया ने आवरण ओढ़ा दिया, जिससे वे निंद्राधीन हो गए और स्वरूप का ज्ञान न हुआ। पूर्व जन्म के तप का फल भगवान ने दिया। भगवान ने अपने वचन पाले हैं। यह जताने के लिए दोनों को भगवान ने साक्षात दर्शन दिए हैं। महात्मा ज्ञान प्रदान कराने का कार्य व्यूहों का है। अतः मथुरा में प्रभु व्यू सहित प्रकट है। प्राकट्य एक साथ है। गोकुल में प्रकटे स्वरूप में मथुरा स्थित स्वरूप समाहित हुआ है और उसी को लेकर वसुदेव जी गोकुल गए हैं। गोकुल में प्रकटे हुए स्वरूप में मथुरा स्थित स्वरूप समाहित हुआ है और उसी स्वरूप को लेकर वसुदेव जी गोकुल गए हैं। क्या मथुरा व गोकुल दोनों ही जगह पूर्ण पुरुषोत्तम का प्राकट्य है अथवा नहीं? दोनों जगह प्राकट्य एक ही समय हुआ है अथवा नहीं? प्राकट्य निरूपण। इस विषय में श्री हरिराय जी ने भी खुलासा दिया है कि केवल पुरुषोत्तम नंद भवन में योग माया सहित प्रकट हुए हैं। वसुदेव जी के यहाँ प्रकटे पुरुषोत्तम धर्म विशिष्ट स्वरूप है। स्वयं के धर्मी स्वरूप को स्वयं में ही पधराने के लिए प्राकृत बालक की तरह वसुदेव के यहाँ प्रकट हुए हैं। देवकी जी की स्तुति के बाद देवकी जी के यहाँ भी पुरुषोत्तम ही प्रकट्य है। यह तुम्हारा पुत्र कभी वसुदेव जी के यहाँ प्रकट हुआ है। गर्गाचार्य जी द्वारा नंदराय जी को कहा हुआ यह वाक्य इसका प्रमाण है। भागवत जी 10 स्कंद 8वां अध्याय 14वां श्लोक। साथ ही यदि यह न माने तो देवकी जठर भू यह जो कहा है वह वचन झूठा साबित होगा। श्री स्वामिनी जी ने भी भगवान को देवकी पुत्र कहा है और स्वामिनिया वेद की श्रुति रूपा है, अतः उनके वचन असत्य नहीं हो सकते। આ એક વાર ફરી વખત લઉં છું પણ અહીંયા કે દેવકી સૂત કયા છે અને ઇવન આપણે વ્રતચર્યાના જે કીર્તન છે તો એમાં પણ કુમારિકાઓ રહે છે તો નંદજીને ત્યાં, એટલે પછી એમને સંબોધન કેવી રીતે કરે? એમનો સંબંધ એમને તો પતિભાવ છે ઠાકોરજીમાં. ભયનો થઈ જાય, નહીં તો હા, એટલે ભયનો. એ પણ કીર્તનમાં ત્યાં
દેવકી સૂત જ આવે છે, નહીં કે યશોદા સૂત. અને અહીંયા આગળ શ્રુતિ રૂપાઓ પણ એમને જે દેવકી જઠરભૂ કહે છે તે પણ એ જ બતાવે છે કે આપ દેવકીના પુત્ર છો. એટલે હું આટલું જરાક ફરીથી લઈ લઉં છું, કારણ કે થોડુંક હિન્દીમાં અને આજે मुख्य प्रश्न होय कि क्या मथुरा व गोकुल दोनों ही जगह पूर्ण पुरुषोत्तम का प्राकट्य हुआ है अथवा नहीं. दोनों जगह प्राकट्य एक ही समय हुआ है अथवा नहीं. प्रश्न आ છે, બરાબર. એક તો બંને જગ્યા થયું છે કે નહીં, અને બીજું કે થયું છે તો એક જ સમયે થયું છે કે નહીં, એમ એવું प्राकट्य निरूपण. इस विषय में श्री हरिराय जी ने भी खुलासा दिया है कि केवल पुरुषोत्तम नंद भवन में योग माया सहित प्रकट हुए. જે આપણે આગળ કીધું એ કે માયાનું આવરણ આવી ગયું એટલે સ્તુતિ નથી કરી શક્યા નંદ બાવા. અને એકે આપના જેવો પુત્ર મારે ત્યાં પ્રકટ થાય એવું કીધું. જ્યારે એકે એવું વરદાન માંગ્યું છે કે નંદ બાવાને યશોદાજી એવું વરદાન માંગ્યું છે કે જેમ માતા પિતા પોતાના પુત્રને લાડ લડાવે એવો અમે પ્રભુને લાડ લડાવીએ, આપને લાડ લડાવીએ એવું વરદાન આપો. અને દેવકી વસુદેવજીએ શું માંગ્યું છે કે જેમ આપના જેવો પુત્ર અમારે ત્યાં જન્મે, પ્રકટ થાય, એમ એવી રીતે. એટલે પ્રભુ જેવું તો કોઈ છે નહીં, એટલે પ્રભુને સ્વયં એમના ગર્ભમાંથી જન્મ લેવો પડ્યો. એટલે અહીંયા કહ્યું કે केवल पुरुषोत्तम नंद भवन में योग माया सहित प्रकट हुए हैं. वसुदेव जी के यहाँ पुरुषोत्तम धर्म विशिष्ट स्वरूप है. स्वयं के धर्मी स्वरूप को स्वयं में ही पधराने के लिए प्राकृत बालक की तरह वसुदेव के यहाँ प्रकट हुए. જે ચાર વ્યૂહ વાળું જે ધર્મવિષ્ટ જે દેવોએ સ્તુતિ કરી એ જે સ્વરૂપ છે, तो कहूँ कि वसुदेव जी के यहाँ पुरुषोत्तम धर्म विशिष्ट स्वरूप है. स्वयं के धर्मी स्वरूप को स्वयं में पधराने के लिए प्राकृत बालक की तरह वसुदेव के यहाँ प्रकट हुए. देवकी जी के स्तुति के बाद देवकी जी के यहाँ भी पुरुषोत्तम का ही प्राकट्य है. यहाँ એટલે પહેલા તો પુરુષોત્તમનું જ પ્રાકટ્ય, પછી સ્તુતિ કરી એટલે પ્રાકૃત બાલકની જેમ આપ પ્રકટ થયા. तो यहाँ तुम्हारा पुत्र कभी वसुदेव जी के यहाँ प्रकट हुआ है, ऐसा गर्गाचार्य जी के द्वारा नंदराय जी को कहा हुआ यह वाक्य इसका प्रमाण है. गर्गाचार्यજીએ પણ આ કહ્યું છે કે તમારે ત્યાં વસુદેવજી ના જે પુત્ર છે એ પ્રકટ થયા છે, એમ એવી રીતે. साथ ही यदि यह न माने तो देवकी जठरभू यह जो कहा है वो वचन झूठे साबित होंगे. श्री स्वामिनी जी ने भी भगवान को देवकी पुत्र कहा है और स्वामिनिया वेद की श्रुति रूपा है, अतः उनके वचन असत्य नहीं हो सकते. दूसरी ओर यदि नंदराय जी के यहाँ प्राकट्य नहीं माने तो गर्गाचार्य जी के वचन नंदराय जी यह तुम्हारा पुत्र ऐसा कैसे कहते. योग माया का प्राकट्य गोकुल में होने से भी भगवान का गोकुल में प्रकट होना सिद्ध होता है. योग माया भगवान की आवरण रूप है. आवरण प्रकट होगा तो आवरण वाले भगवान भी प्रकट होंगे ही. यदि भगवान मतलब कि आवरण वाले प्रकट न हो तो आवरण की आवश्यकता ही क्या है. जबकि योग माया सदैव भगवान के साथ ही रहती है, क्योंकि यह भगवान की मूल शक्ति है. शक्ति
कभी शक्तिमान को छोड़कर अकेली नहीं रह सकती। जब कहूँ कि जबकि योग माया सदैव भगवान के साथ रहती है, क्योंकि यह भगवान की मूल शक्ति है। शक्ति कभी शक्तिमान को छोड़कर अकेली नहीं रहती। जैसे सूर्य और सूर्य का प्रकाश अभेद है, अतः योग माया के गोकुल में प्राकट्य से भगवान का गोकुल में प्राकट्य सिद्ध है। प्रभु प्रादुर्भाव विचार। श्री हरिराय जी। नंदराय जी के यहाँ पुरुषोत्तम के प्राकट्य में योग माया प्रमाण है। योग माया के प्राकट्य से पुरुषोत्तम का प्राकट्य प्रमाणित होता है। योग माया भगवान की आवरण रूप है। आवरण प्रकट हो तो आवरण वाले भगवान प्रकट हो। भगवान को प्रकट ना हो तो आवरण की कोई आवश्यकता नहीं पड़ती। योग माया सदैव भगवान के साथ ही रहती है। वह अकेली कभी रहती नहीं, क्योंकि वह भगवान की मूल शक्ति है। कोई भी शक्ति कभी शक्तिमान को छोड़कर अकेली रह नहीं सकती। जैसे सूर्य और सूर्य का प्रकाश, जैसे धर्मी और धर्म, इसी अभेद के कारण शक्ति कभी शक्तिमान को छोड़कर अकेली रह सकती नहीं। इस तरह योग माया के प्राकट्य से नंदराय जी के यहाँ भगवान का प्राकट्य सिद्ध है। भगवान अपने 4 व्यूह के संग मथुरा में प्रकट भये है। ये प्रभु की एक द्वापर लीला की कथा है। सामरो, भगवान अपने 4 व्यूह के संग मथुरा में प्रकट भये, ये प्रभु की द्वापर लीला है। परंतु आज भी प्रभु तुम्हारे घर प्रकट हो सके हैं। श्री महाप्रभु जी कह रहे हैं कि तेरे घर भी प्राकट्य हो सके है। तेरो घर भी कारागृह है, या में तू अहंता ममता की बेड़ी में वाही तरसु जकड़ायो भयो है कि जा तरसु वसुदेव जी देवकी जकड़े भये हते। कंस तेरो कछु बिगाड़ नहीं सकेगो। कंस मतलब कलिकाल। कृष्ण एव गतिर्मम। भगवत प्राकट्य समर्पित के लिए है। लीला में प्रादुर्भाव समुदाय के लिए हुए हैं। यहाँ पुष्टि मार्ग में सेवा में जो स्वरूप प्रकट हुए हैं, वो भक्त विशेष के ऊपर कृपा करवे वारो प्रगटे ભક્તોદ્ધારક સ્વરૂપની વાત છે। ત્યાં આગળ લીલામાં જે પ્રાદુર્ભાવ છે એ સમુદાય માટે છે, બધા વ્રજ ભક્તો માટે। એટલે કહ્યું ભગવત પ્રાકટ્ય સમર્પિત के लिए है। લીલા में प्रादुर्भाव કૃષ્ણ એવ ગતિર્મમના સંદર્ભમાં કીધું કે ભગવત પ્રાકટ્ય સમર્પિત છે એના માટે છે, સમર્પિત के लिए है। लीला में प्रादुर्भाव समुदाय के लिए हुए हैं। यहाँ पुष्टि मार्ग में सेवा में जो स्वरूप प्रकटे हुए, वो भक्त विशेष के ऊपर कृपा करवे को प्रकटे। श्री महाप्रभु जी की कृपा सो हर घर में समर्पित के लिए अभेद बुद्धि सो आज भी भगवत प्राकट्य है और है ही। याको मोको उद्धार करनो है, ऐसी इच्छा से के साथ भगवान भक्त ने जो जो समर्पित कियो है, वहाँ को स्वीकारवे के लिए प्रभु को प्राकट्य है। एनम उद्धरिष्यामीति तदा हृदादेहे प्रादुर्भूतः। तत्वार्थ दीप निबंध। खूब सुंदर। હા એટલે અમાર જે ખબર છે કુંભનદાસજી કે છે ને કે ઠાકોરજી જે કહા ચાલે કુંભના તો કે છે ને કે હું તો દર્શન કરવા જઉં છું મંદિરમાં। એટલે કે તમે ત્યાં તો બિરાજશો। એટલે ઠાકોરજીનું પ્રાગટ્ય એમાં જ આવે છે ને ભક્તોદ્ધારક અને સર્વોદ્ધારક। એટલે જે આપણે હમણાં કીધું ને કે આપણા ઘરે છે એ ભક્તોદ્ધારક સ્વરૂપ અને લીલામાં પ્રગટ થયું એ સર્વોદ્ધારક સ્વરૂપે પ્રગટ થયું। ભક્તોદ્ધારક, સર્વોદ્ધારક અને જગતોદ્ધારક
જે તઈ ગોવર્ધન ધરણ શ્રીજી બાબા જે નાથ દ્વારામાં બેઠા છે. એ તો આપણા તો શ્રીજી બાબા જ છે. એ જગત ઉદ્ધારક, પછી હવેલીમાં બિરાજેલા છે સર્વોદ્ધારક, અને આપણા ઘરે છે એ ભક્તો. આપણા ઠાકોરજી ખૂબ સુંદર. આજનું તો આપણને જે પ્રશ્ન હોય એ ઘણું બધું હરિરાયજી નું જે આ છે એ વર્ણન એમાં ઘણું બધું આવી જાય, રાઈટ? કે માયાના આવરણ સહિત છે. અને ગઈકાલનો જે ક્વેશ્ચન હતા ને એનું જ આજે એનું જ અનુસંધાનમાં એનું જ જે આન્સર મળ્યા હોય ને એવું છે. એટલે આજનું ખૂબ સુંદર રહ્યું. મને તો ખબર નથી કે આમાં મેં તમારા આઈ થિંક વૈષ્ણવોની કાનીથી જ મને મળે છે, કારણ કે પુસ્તક હોવું અને પુસ્તકને ઉઘાડીને એનું વાંચન કરવું બે અલગ વસ્તુ છે. એટલે આપણે આ કરી શક્યા. ચલો, સારું થયું. હજી તો ઘણું બધું છે, એટલું બધું આપ્યું છે બોલો જન્માષ્ટમીની પર. હજી તો ઘણું બધું આપણને બીજું એક અઠવાડિયું લાગી જશે. વાંધો નહીં, આપણે વાંચીશું ને. હા, ના વાંચીશું, પણ એટલે કહું છું કે બહુ સુંદર છે. આમાં જાણવા જેવું કેટલું બધું છે, રાઈટ? આપણે અમુક વસ્તુઓને આપણને આન્સર નથી ખબર હોતા. ના, થોડું મોડું થઈ ગયું, કારણ કે આપણે આ પૂર્ણ આટલું કરવું પડે એવું જ હતું. હવે કાલથી છે ને પ્રભુના ચરણારવિંદ અને ચરણ ચિહ્નનું વર્ણન છે. બધા ચિહ્નોનું વર્ણન છે આમાં. એટલે કાલે હવે પ્રભુ પ્રકટ તો થઈ ગયા, હવે ચરણ શરણ એટલે ચરણારવિંદનું વર્ણન છે, ચરણ ચિહ્નનું. બરાબર? તો આપણે કાલથી, એટલે કાલે તો સેટરડે, એટલે હવે આપણે નેક્સ્ટ લઈશું ત્યારે. હા, 1 મિનિટ, હું રેકોર્ડિંગ બંધ કરું છું. હવે આપણું થઈ ગયું છે ને? બોલો. આ પુસ્તકનું પીડીએફ છે? માસી, આનું મને નથી ખબર પીડીએફ હોય તો. આ રેકોર્ડિંગ સ્ટોપ થયું? ના, સ્ટોપ નથી થયો. એને કેવી રીતે કરવાનું? ના, નથી થયું. હ, મિલનબેન જ કરશે. મિલનબેન. મિલનબેન કરેલા. સોરી, મને તો એમ કે મેં કર્યું છે. મિલનબેન. હા, નિશાબેન. રેકોર્ડિંગ સ્ટોપ કરી દેજો ને જરા. થઈ ગયો છે આપણે સત્સંગ. પછી પેલું કેવું બધું રેકોર્ડ થાય તો લાંબો થઈ જાય.